નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 8 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે ગયા લેક્ચરની અંદર આમુખના આધાર સ્તંભ, જે 3 આધાર સ્તંભ હતા, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતાની આપણે ચર્ચા કરી. આજે આપણે બંધારણના મૂળભૂત લક્ષણો વિશે વાત કરીશું. જેમાંનું પહેલું લક્ષણ છે ભારતનું બંધારણ લેખિત દસ્તાવેજ રૂપે છે. આમ તો દુનિયાની અંદર ઘણા બધા દેશો જે બંધારણ ધરાવે છે, એમાં 2 દેશને અપવાદ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ. આ બંને દેશોનું બંધારણ અલેખિત છે. જ્યારે ભારતનું બંધારણ લેખિત છે. દેશ અને દુનિયાના ઘણા બધા એવા બંધારણોનો અભ્યાસ કર્યો. એ ઉપરાંત એની ભૌગોલિક અલગ અલગ પરિસ્થિતિ, પૂર્વનો ઇતિહાસ સમજતા ભારતના વિદ્વાનોએ ભારતનું બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનો, એ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું એમને મુનાસિબ સમજ્યું, એટલે યોગ્ય સમજ્યું. મોટા ભાગના દુનિયાના દેશોનું બંધારણ એ લેખિત સ્વરૂપે છે. અપવાદ બાદ કરતા બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ, એ 2 દેશોને બાદ કરતા મોટા ભાગના દેશોનું બંધારણ લેખિત સ્વરૂપે છે. જ્યારે આ 2 દેશોનું બંધારણ અલેખિત સ્વરૂપે છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો કે એ લેખિત અને અલેખિત એ કેવા પ્રકારનું બંધારણ, તો હું તમને હિન્દીની ભાષાના શબ્દમાં સમજાવું. અલેખિત તો નમનશીલ અને લેખિત તો પરિદ્રઢ. હવે એ બંને એના પર્યાયવાચક શબ્દ છે. લેખિત તો પરિદ્રઢ અને અલેખિત તો નમનશીલ. હવે સામાન્ય પ્રમાણે બંધારણમાં ફેરફાર થાય, સામાન્ય પ્રમાણે, બહુ જ ઓછા પ્રમાણે, તો એવા બંધારણને આપણે અલેખિત બંધારણ કહી શકીએ. સામાન્યપણે થોડા એવા માત્રાની અંદર જ બંધારણમાં જો ફેરફાર કરવામાં આવતા હોય તો એવા બંધારણને આપણે અલેખિત બંધારણ તરીકે ઓળખી શકીએ છીએ. જ્યારે લેખિત બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો પરિવર્તન એમાં થતા હોય છે. જેમ જેમ લોકોની, પ્રજાની માગણી હોય એ પ્રમાણે એ દસ્તાવેજોમાં, બંધારણના એ લેખિત દસ્તાવેજોમાં ફેરફારો થતા હોય છે. એમાં સુધારા વધારા થતા હોય છે. એમાં અમુક શબ્દો ઉમેરવામાં આવતા હોય છે, જે આપણે સમજીએ પણ છીએ. તો ભારતનું બંધારણ એ દુનિયાનું તમામ દેશોમાં સૌથી મોટું લેખિત સ્વરૂપે ભારતનું બંધારણ છે. ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું લેખિત સ્વરૂપે એ ભારતનું બંધારણ છે. તો આ વાત થઈ લેખિત દસ્તાવેજ. હવે આપણે બંધારણનો બીજો મૂળભૂત લક્ષણનો અભ્યાસ કરીએ તો કે બંધારણનું કદ. એ આપણે આગળ એના વિશે માહિતી પણ મેળવી ચૂક્યા છે. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. કેટલા ભાગોમાં? 22. ભારતનું બંધારણ
22 ભાગોમાં વહેંચાયેલું છે, જેની અંદર આપણે આગળ ભણી ગયા એમ 395 એ અનુચ્છેદ છે, જ્યારે 8 શરૂઆતના ધોરણે પરિશિષ્ટો રાખવામાં આવ્યા. પછી એમાં ધીરે ધીરે ફેરફારો કરવામાં આવ્યા અને ફેરફારોના અનુસંધાને 461 એ અનુચ્છેદ રાખવામાં આવ્યા અને 12 પરિશિષ્ટો રાખવામાં આવ્યા. એ બંધારણનું કદ એમાં ફેરફારો થયો. શરૂઆતમાં 395 અને 8 પરિશિષ્ટો હતા, જ્યારે એમાં સુધારા વધારા કરી, એમાં ફેરફાર કરી, એમાં કદનો ફેરફાર થયો અને એના પ્રમાણે 461 અનુચ્છેદ થયા અને 12 પરિશિષ્ટો થયા. એટલે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી લાંબુ, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતનું બંધારણનું કદ છે. વિશ્વમાં સૌથી લાંબુ, વિસ્તૃત, દરેક બાબતની અંદર છણાવટ કરવામાં આવેલી છે અને વિગતપૂર્ણ, વિગત એની અંદર ટાંકવામાં આવેલી છે. તો આવું દુનિયાનું સૌથી મોટું, વિસ્તૃત, લાંબુ અને વિગતપૂર્ણ ભારતનું બંધારણ છે. અને એ બંધારણનું કદ કુલ 22 ભાગોમાં એનું વહેંચાયેલું છે. ભારતીય બંધારણ કેટલા ભાગમાં? 22 ભાગમાં વહેંચાયેલું છે. એ માત્ર શરૂઆતના ધોરણે 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી એમાં કદમાં ફેરફાર કર્યો અને એના અનુષ્ઠોમાં ફેરફાર કરી 395 ની જગ્યાએ 461 રાખવામાં આવ્યા અને પરિશિષ્ટો 8 ની જગ્યાએ 12 રાખવામાં આવ્યા. તો આ બીજું એનું સૌથી મહત્વનું લક્ષણ બંધારણનું કદ છે. ત્રીજું, એક જ નાગરિક. એક જ નાગરિક. આમ તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા દેશો છે, ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે અમેરિકા જેવો દેશ, તે પોતાના નાગરિકને બેવડું નાગરિકત્વ આપે છે, એ ધરાવે છે. અમેરિકાનો દરેક વ્યક્તિ એ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક પોતાના દેશ અમેરિકાનું અને બીજું જે તે પોતાના રાજ્યમાં રહે છે, જે તે સ્ટેટમાં રહે છે, એ સ્ટેટનું પણ પોતાનું અલગ એ નાગરિકત્વ ધરાવે છે. એટલે અમેરિકાના લોકો એ પોતે બે નાગરિકત્વ ધરાવે છે, એક અમેરિકાનું અને બીજું પોતાના રાજ્યમાં જે વસવાટ કરતા હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. પણ ભારતના લોકો એ આપણે જે તે રાજ્યમાં રહેતા હોઈએ છીએ, પરંતુ આપણે એક જ નાગરિકત્વ આપણને આપવામાં આવેલું છે. ભારતનો નાગરિક એ એક જ નાગરિકત્વ ધરાવે છે. ભારતનો નાગરિક એક જ નાગરિકત્વ ધરાવે છે. તો અલગ અલગ રાજ્યોની અલગ અલગ નાગરિકતા જેવું આપણા દેશની અંદર કાંઈ જોવા મળતું નથી. પહેલા આ પુસ્તક છપાઈ ત્યારે ભારતની અંદર જમ્મુ કાશ્મીરના રાજ્ય, વિદ્યાર્થી મિત્રો, એક જ એવું એક રાજ્ય હતું, જમ્મુ કાશ્મીર રાજ્ય, જે આઝાદી પછી એ જમ્મુ કાશ્મીરના નાગરિકો એ બે નાગરિકત્વ ધરાવે છે, બેવડું નાગરિકત્વ ધરાવે છે, એક પોતાના જમ્મુનું અને બીજું ભારતનું. પણ એમાં હવે અત્યારના હાલના સમયની અંદર એમાં પણ ઘણો બધો સુધારો થઈ ગયો છે અને એ જમ્મુના લોકોને પણ જે એમની વિશેષ સત્તા આપવામાં આવેલી હતી 370ની કલમ, એ પણ હટાવી દેવામાં આવેલી છે. તો એમાં પણ ફેરફાર થયો છે. તો એ ફેરફાર થયા પહેલાં આઝાદીથી લઈ અને લગભગ વર્ષ, 1.5 વર્ષ જેટલો સમય ગયો છે. એ સમયગાળા દરમિયાન ભારતની અંદર જમ્મુ કાશ્મીર રાજ્યના લોકો એ બેવડું નાગરિકત્વ ધરાવતા હતા, પરંતુ ભારતના બીજા તમામ લોકો છે એ એક જ નાગરિકત્વ ધરાવે છે. તો બેવડું નાગરિકત્વ એટલે કે કોને કહેવાય? તો કે બે પ્રકારનું નાગરિકત્વ ધરાવતા હોય. ઉદાહરણ તરીકે અમેરિકામાં રહેતા લોકો એ પોતાના દેશ અમેરિકાનું અને બીજું જે તે રાજ્યમાં વસવાટ કરતા હોય એ રાજ્યનું નાગરિકત્વ ધરાવે, એને બેવડું નાગરિકત્વ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતમાં જમ્મુ કાશ્મીરના લોકો પણ બેવડું નાગરિકત્વ ધરાવતા
હતા, હવે એમાં પણ સુધારો કરી દેવામાં આવ્યો છે અને જે એને વિશેષ સત્તા આપવામાં આવી હતી એ વિશેષ સત્તા પણ નાબૂદ કરી દેવામાં આવી છે. પણ ભારતના બીજા અન્ય રાજ્યના લોકો માત્ર ને માત્ર એક જ ભારતનું નાગરિકત્વ ધરાવે છે, એટલે એક જ નાગરિકત્વ ધરાવે છે. તો આ વાત થઈ એક જ નાગરિકત્વ અથવા એક જ નાગરિકતા. તો એ ત્રીજું લક્ષણ હતું. હવે ચોથું બંધારણનું લક્ષણની વાત કરીએ તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર એ બંધારણનો ચોથો મહત્વનો એ લક્ષણ છે. ચોથું મહત્વનું લક્ષણ છે. હવે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રની આપણે વિદ્યાર્થી મિત્રો એ બંધારણના ચોથા લક્ષણની વાત કરીએ તો બંધારણના ભારતમાં ક્યાંય એવો ફેડરલ એટલે કે સમવાયને ફેડરલ કહેવામાં આવે. એટલે ભારતીય બંધારણની અંદર ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી. એટલે બંધારણ ભારતને રાજ્યનો એ સંઘ તરીકે વર્ણવે છે. ભારતને બંધારણ એક સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ રાજ્યનો સંઘ તરીકે વર્ણવે છે. ભારતનું બંધારણ ભારતને શું વર્ણવે છે તો કે રાજ્યનો સંઘ છે. અલગ અલગ રાજ્યોનું બનેલું આ દેશ અને એનો એક સંઘ છે. એટલા માટે ભારતીય સંઘીય રાજ્ય છે. ભારત કેવું છે? સંઘીય રાજ્યો છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં કેન્દ્ર એટલે કે સંઘ એ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેક પણ બદલી શકાય નહીં તેવી કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. એટલે ભારતના અલગ અલગ અત્યારે 29 રાજ્યો છે અને એ 29 રાજ્યોની ઉપર જે ભારતનું સંઘીય રાજ્ય, કેન્દ્રીય રાજ્ય, કેન્દ્ર સરકાર, સંઘ સરકાર જેને આપણે કહીએ છીએ, એ બંને વચ્ચે લેખિત સ્વરૂપે કાયમી સ્વરૂપે બંધારણમાં એ જોગવાઈઓ કરવામાં આવેલી છે જેમાં ક્યારે પણ ફેરફાર કરી શકાતો નથી. એટલે એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. જે 29 રાજ્યો છે એ પોતે એમ કે અમે અલગ, તો એ વસ્તુ શક્ય નથી. એટલે આ એકમ રાજ્યો છે એને કેન્દ્રથી અલગ પડવાનો, સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકારથી અલગ પડવાનો અધિકાર આપવામાં આવતો નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. સંઘ એટલે કેન્દ્ર સરકાર, ભારત સરકારને રાજ્ય સરકાર કરતા કેટલીક વિશેષ ચડિયાતી સત્તાઓ પણ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની વહેંચણી પણ કરવામાં આવેલી છે. દેશની જે સંઘ સરકાર છે અને રાજ્યની જે સરકાર છે એ રાજ્યોની અને કેન્દ્રની એટલે કે સંઘ સરકારો વચ્ચે બંને વચ્ચે સત્તાઓની વહેંચણી પણ એ કરવામાં આવેલી છે, જેથી કરીને સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાનું કાર્યક્ષેત્ર અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે સત્તાઓનું વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે. સમવાયી તંત્રમાં એટલે કે આ મજબૂત કેન્દ્રવાળું જે સમવાયી તંત્ર લક્ષણ છે એની અંદર તટસ્થ, નિષ્પક્ષ, સ્વતંત્ર ન્યાયતંત્ર છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનો અને કાર્યોનો વિભાજન સંદર્ભે
કોઈ મડાગાંઠ ઊભી થાય એટલે કે પ્રશ્ન બાબતે મતભેદ ઊભો થાય તો બંધારણના અર્થઘટનનું તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. એટલે બંધારણ છે એ અર્થઘટન કરી તેનું એ સત્તાની વહેંચણીનું નિરાકરણ કરતું હોય છે, એ પ્રકારની કામગીરી પણ કરતું હોય છે. હવે કોને કેવી પ્રકારની કામગીરી કરવાની છે એની 3 આપણને આ યાદીઓ બંધારણમાં મૂકવામાં આવેલી છે. એટલે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું જે છે એ સત્તા સ્પષ્ટ થાય, એનું વિશાળ વિભાજન થાય, એ પ્રકારની 3 આપણને એ યાદી તૈયાર કરી દેવામાં આવેલી છે બંધારણની અંદર. તો એ યાદીઓમાં પહેલી યાદી છે કેન્દ્ર યાદી. કેન્દ્ર યાદી, સંઘ યાદીમાં શેનો સમાવેશ થાય? તમને પરીક્ષામાં 1 ગુણમાં પૂછાય, 2 ગુણમાં પૂછાય. કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી, એ સંઘ યાદી કેન્દ્ર યાદીમાં શેનો સમાવેશ થાય? તો સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. યાદ રાખજો, કેટલા? 97 જેટલા વિષયો. તો એ 97 જેટલા વિષયોનો આ સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કાયદો ઘડવાની સત્તા સંસદ ધરાવે છે, સંરક્ષણ એટલે દેશની રક્ષા, વિદેશી બાબતો એટલે કે આપણા અન્ય દેશો સાથેના સંબંધોની બાબતો, અણુશક્તિ, નાણાં એટલે પૈસા, વીમો, બેન્કિંગ, તાર, ટપાલ, રેલવે જેવી રાષ્ટ્રીયની મહત્વ ધરાવતા ક્ષેત્રો ઉપર કેન્દ્રની સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે ભારતનું આ મજબૂત કેન્દ્રવાળું સમવાયી તંત્રની અંદર આ કેન્દ્ર યાદી છે, 97 જેટલા વિષયોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ભારત દેશના જે મહત્વના કહી શકાય તેવા સંરક્ષણ, વિદેશ, અણુશક્તિ, નાણું એટલે કે એ પૈસાની બાબત, આર્થિક બાબત, વીમો, બેન્કિંગ, તાર, ટપાલ, રેલવે જેવા આ મુખ્ય જે બાબતો છે એ રાષ્ટ્રના જે મહત્વ ધરાવતા એ તમામ ક્ષેત્રો છે એની ઉપર સર્વોચ્ચ સત્તા કેન્દ્રની સર્વોચ્ચ સત્તા છે. એટલે કે આ કેન્દ્ર યાદીમાં એનો સમાવેશ કરવામાં આવે છે. એ સંઘ સરકાર, ભારતની સરકારનો એમાં સૌથી વધારે સત્તા રહેશે એવી બંધારણમાં જોગવાઈ કરવામાં આવી હતી. હવે રાજ્યની યાદી, બીજી બાબત. તો આ રાજ્ય યાદીમાં 66 વિષય, કેન્દ્રમાં 97, તો રાજ્ય યાદીમાં 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એ રાજ્ય યાદીની વાત કરીએ તો કે જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યની ધારાસભાઓ, જેને આપણે શું કહીએ છીએ વિધાનસભા, જે આપણે ચૂંટીને મોકલીએ છીએ MLA, તો એ ગૃહ ધરાવે છે. કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા ધારાસભા ધરાવે છે. તો આ રાજ્ય યાદીની વાત. કાયદો અને વ્યવસ્થા, રાજ્યની અંદર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, રાજ્યમાં શિક્ષણ, રાજ્યમાં સ્થાનિક સંસ્થાની સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યમાં કૃષિ, સિંચાઈ, ભૂમિ એટલે જમીન, રાજ્યોની આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ આ રાજ્ય યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યના કાયદાઓ અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈ કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ પણ મોકલી શકે છે. તો આ એક અલગ બાબતની વિશેષ સત્તા એ કેન્દ્ર યાદીને આપવામાં આવી છે. રાજ્ય સરકાર એ ઘણી બધી બાબતો સત્તા ભોગવે છે, પણ કેન્દ્ર સરકાર, દેશની સંઘ સરકારને એવું લાગે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે તો એ કેન્દ્ર સરકાર પોતાનું કેન્દ્રીય અનામત પોલીસ દળ
તે ત્યાં મોકલી પણ શકે છે. તો આ રાજ્ય યાદીમાં 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ત્રીજી અને અંતિમ યાદી સંયુક્ત યાદી. ત્રીજી સંયુક્ત યાદી, પહેલું સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદી, બીજું રાજ્ય યાદી, ત્રીજું સંયુક્ત યાદી. આ યાદીમાં 47 જેટલા વિષયો, કેટલા? 47 જેટલા વિષયો છે એમાં નક્કી કરવામાં આવ્યા છે, એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવામાં કેન્દ્ર અને રાજ્ય બંને સત્તા ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો જ સર્વોપરી ગણાય છે. આમ સમવાયી તંત્રમાં કેન્દ્રની સંયુક્ત યાદીનો પણ વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે. આ યાદીમાં દીવાની, ફોજદારી, દીવાની એટલે જમીન મિલકત લગતા જે પ્રશ્નો છે એ દીવાની પ્રશ્ન કહેવાય. ફોજદારી એટલે મારફા, લૂંટ, ધાડ, મર્ડર એ બાબતો છે એ ફોજદારી કેસ. લગ્ન છે, છૂટાછેડા છે, ભરણ પોષણ છે, કોઈ સ્ત્રી પોતને કોઈ પુરુષ ઘરથી કાઢી મૂકે અથવા સ્વેચ્છાએ છૂટાછેડા આપી દે તો એ બાબતમાં ભરણ પોષણ કેવી રીતના કરવું, વૃદ્ધ વડીલોનું ભરણ પોષણના જોગવાઈઓ બધી જ વ્યવસ્થા આ સંયુક્ત યાદીમાં કરવામાં આવેલી છે. ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપાર, એ સંઘો વગેરેનો સમાવેશ સંયુક્ત યાદીમાં કરવામાં આવેલો છે. તો આ ત્રણ યાદી વહેંચી અને ભારતનું એક મજબૂત કેન્દ્રીય સમવાય તંત્ર બનાવવામાં આવેલું છે. એમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. અને એ આગળ હજુ પણ એની અંદર આપણે એક વાત કરીએ તો કે શેષ સત્તાઓ. આ બાબતમાં શેષ એટલે કે વિશેષ સત્તાઓ કોને આપવામાં આવેલી છે એ પ્રકારની આપણે વાત કરીએ તો આ ત્રણેય બાબતની વાત કરીએ, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, અને એ સિવાયની ચોથી યાદીમાં આપણે સમાવેશ કરી શકીએ શેષ સત્તાઓ. જે વિષયની અંદર કેન્દ્ર અને રાજ્ય સત્તા સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય, ભારતીય સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની વહેંચણી સ્પષ્ટ થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ એ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. શેષ સત્તાઓમાં સમાવેશ કોનો કરવામાં આવે છે એ ગુણમાં પૂછાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થયેલી હોય તેવા વિષયોનો એ વિષયની એ સત્તાઓનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. આ વધારાની વિશેષ સત્તાઓ કાયદો ઘડવાની, તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્રને છે, એટલે કે સંસદને છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ. આબકારી જકાત એટલે દેશમાં આજને અત્યારે આપણી ભાષામાં જીએસટી જેને કહીએ છીએ એ આબકારી જકાત. આયાત નિકાસ, દેશમાંથી બીજા દેશમાં મોકલવું અને બીજા દેશમાંથી ભારતમાં લાવવું, આયાત નિકાસ. આવકવેરા વગેરે આવકો આપતા આ કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરા જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય પર આધાર રાખવો પડે છે. એટલે જે મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો, એ શેષ સત્તાઓમાં જે અમુક એ બાબતોનો સમાવેશ કરવામાં નથી આવ્યો એ એક શેષ સત્તાઓ તરીકે ઓળખવામાં આવે છે. એનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. એટલે એમાં સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે કે સંસદને આપવામાં આવેલી છે. અને એ અનુસંધાને ઘણા બધા એવા સારા એવા
જે બાબત છે, આબકારી જકાત છે, આયાત નિકાસ છે, એ ઉપરાંત આવકવેરા છે, જે વધુ આવકો લડી આપતા છે કેન્દ્ર સરકારને ફાળવવામાં આવ્યા છે. એની સાથે સાથે રાજ્યોને પણ શિક્ષણ વેરા, મનોરંજન વેરા, કરવેરા ઉપરાંત અલગ અલગ પ્રકારના વેચાણ વેરા દ્વારા પણ એ ઓછી આપ ધરાવતા એ અલગ અલગ બાબતો એ રાજ્ય સરકારોને આપવામાં આવી છે. પણ જ્યારે રાજ્ય સરકારને આવી વિશેષ નાણાંઓની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે આર્થિક સ્વરૂપે અથવા તો કેન્દ્ર સરકાર પાસે ગ્રાન્ટ સ્વરૂપે એ સહાયની માગણી રાખવી પડે છે. એના દ્વારા જે નિર્ભર થતું હોય છે. તો આવી પ્રકારની રાજ્ય અને કેન્દ્ર યાદી, સંઘ યાદી, સંયુક્ત યાદી, વિશેષ પ્રકારની શેષ સત્તાઓની વહેંચણી પણ ભારતમાં આ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ બંધારણના મૂળભૂત લક્ષણોની વાત થઈ. એમાં લેખિત અને અલેખિત બે પ્રકારના દસ્તાવેજો હોય બંધારણમાં. એ બ્રિટન અને ઇઝરાયલ જેવા બે દેશ છે જે પોતાનું બંધારણ અલેખિત છે, કે જે લખાણના સ્વરૂપમાં નથી, જ્યારે ભારત જેવા દેશોનું બંધારણ લેખિત સ્વરૂપે છે, જે વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિગતપૂર્ણ બંધારણ એ ભારતનું છે. એ ભારતના બંધારણનું કદ છે. કદની અંદર 22 ભાગ છે, એની આપણે વાત કરી. શરૂઆતના ધોરણે 395 પરિશિષ્ટો હતા, 395 અનુચ્છેદ હતા, 8 પરિશિષ્ટો હતા. એમાં સુધારો થયો 461 અને 12 એ સુધારા પ્રમાણે થયા. તો આવી અલગ અલગ મહત્વનું બંધારણનું કદ એ પણ વ્યવસ્થિત એનું લક્ષણ છે. ત્યાર પછી એક જ નાગરિકત્વ, ભારતના લોકો એક જ પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે. અમુક એવા દેશો છે જે ઉદાહરણ તરીકે અમેરિકા જેવા દેશના લોકો એ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે બેવડું નાગરિકત્વ કોને કહેવાય? તો એક પોતાના રાજ્યનું અને બીજો જે તે પોતાના એ દેશનું એ નાગરિકત્વ ધરાવતું હોય એવું બેવડું નાગરિકત્વ કહેવાય. ભારતમાં પણ થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરના લોકો પણ, હવે એવો સુધારો થયો છે, પણ જમ્મુ કાશ્મીરના લોકો પણ ઘણા બધા વર્ષો સુધી એમને બેવડું નાગરિકત્વ ભોગવ્યું. એટલે કે એક ભારતનું અને બીજું પોતાના જમ્મુ રાજ્યનું એ નાગરિકત્વ ભેગું, એટલે એને બેવડું નાગરિકત્વ કહેવાય. પણ ભારતમાં બીજા તમામ લોકો છે એક જ નાગરિકત્વતા ધરાવે છે. ત્યાર પછી આપણે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, એનું ચોથું લક્ષણની વાત કરી. તો એ લક્ષણની અંદર અલગ અલગ પ્રકારની કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તાઓની પણ આપણે વાત કરી. તો આજે આપણે આ 4 એના મહત્વના લક્ષણોની વાત સુધી રાખીશું. આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા એના ઘણા બધા બીજા લક્ષણો છે, બાકી રહેલા એ લક્ષણોનો પણ આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહેજો, વાંચતા રહેજો. હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.